નમસ્કાર, અર્થ પડકાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। અરવલ્લી જિલ્લાના પંચાયતમાં આજે લોકશાહી સામે મોટો સવાલ ઊભો થયો છે। પ્રમુખ વરણી જેવા મહત્વના કાર્યક્રમમાં કવરેજ કરવા પહોંચેલા પત્રકારોને જ પ્રવેશ દ્વાર પર રોકી દેવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। મીડિયાના પ્રતિનિધિઓનો આક્ષેપ છે કે માત્ર કવરેજ કરવા જતાં તેમને અંદર જવા દેવામાં આવ્યા નથી, પરંતુ નાયબ ડીડીઓ દ્વારા અભદ્ર વર્તન પણ કરવામાં આવ્યું હતું। સવાલ એ છે કે જો જાહેર કાર્યક્રમમાં મીડિયાને જ દૂર રાખવામાં આવશે તો પારદર્શિતા ક્યાં રહેશે? શું સત્ય બહાર ન આવે તે માટે મીડિયાને રોકવામાં આવ્યું? શું હવે સરકારી કાર્યક્રમોમાં પત્રકારોને અવાજ ઉઠાવવાનો પણ અધિકાર નહીં રહે? આ સમગ્ર ઘટનાએ પત્રકાર જગતમાં ભારે રોષ ફેલાયો છે। પ્રેસની સ્વતંત્રતા પર હુમલો ગણાવી અનેક પત્રકારોએ ઘટનાની નિંદા કરી છે। અરવલ્લી જિલ્લા પંચાયતના વલણ સામે હવે પ્રશ્નો ઉઠી રહ્યા છે। શું જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થશે કે પછી આ મામલો દબાવવાનો પ્રયાસ થશે? અર્થ પડકાર ન્યૂઝ, અરવલ્લી। સવાલ સત્યનો, અવાજ જનતાનો।